વિવર્સને થોડો સમય આપી આપણે નજર કરી લઈએ બ્રોકરેજ હાઉસીસ તરફથી રિપોર્ટ્સમાં શું આવતું દેખાઈ રહ્યું છે. સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. શું અપડેટ છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની શરૂઆત આપણે સેક્ટરથી જ કરશું. તો એનબીએફસીસ પર નોમુરાએ પોતાનો મત જાહેર કર્યો છે. તેમાં ખાસ કરીને તેમને શ્રીરામ ફાઇનાન્સ અને 5 સ્ટાર્સને તેમને પોતાના ટોપિક્સમાં ગણતરી કરાવ્યા છે. ત્યાં સાથે તેમને ગ્રોથમાં રિસ્ક વધવાના પણ અનુમાન તેઓ દર્શાવી રહ્યા છે. અને FY25માં વર્ષ જે છે તે રીસેટ થઈ શકે છે એનબીએફસીસ માટે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે એલિવેટેડ રહેવા માટે ખર્ચ પણ વધી શકે છે. પરંતુ H1 FY25માં કોઈ પણ પ્રકારના રેપો રેટ વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને H1 FY25માં તેઓ એનબીએફસીસમાં ખાસ કરીને એનઆઈએમમાં પણ સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ શેર્સ પર નજર કરીએ તો રેવન્યુ સુપરમાર્ટ પર MS એટલે કે મોર્ગન સ્ટેનલીએ પોતાનો મત જાહેર કર્યો છે. તેમના માટે તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹4,471 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ડીમાર્ટમાં ખાસ કરીને તેમની રેડી એપ જે તે ઝડપી ડિલિવરી પ્લેટફોર્મ નથી. તે સાથે તેમને એ પણ જણાવ્યું છે કે વેલ્યુ ફોરકાસ્ટ જે પ્રોસેસિંગ છે તે પણ કંપનીએ જાળવી રાખ્યું છે. અને સાથે તેમની ગ્રોસ ઈ કોમર્સ પ્લેયર્સ માટે પણ તેઓ તુલના રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ડિમાન્ડ જે છે તે તેમની ક્વિક કમર્શિયલ માટે તેઓ ડિલિવરી માટે કોઈપણ પ્રકારની તેઓ કોમ્પિટિશન નથી રાખી રહ્યા. ત્યારબાદ બીએસસી પર જેફરીઝનો મત જાણશો. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹3,000 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે એનએસીએ કેશ અને ડેરિવેટિવ્સ પ્રોડક્ટ્સ છે તેના પર ટ્રાન્ઝેક્શનના ચાર્જિસમાં 1%નો તેમને ઘટાડો કર્યો છે. અને FY24-26 સુધીમાં અર્નિંગ્સમાં 2.5 ગણા વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં માટે સર અહીંયા બીએસસી માટે આપણને એક બાય રેટિંગ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ પર CLSAનો મત જાણીશું. અહીંયા તેમને વેચવાલીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને ₹439 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે તુર્કીના બિઝનેસ માટે સેલ્સ ગ્રોથ અને લાઇક્સનો ગ્રોથ પણ ખૂબ જ જરૂરી છે. સાથે તુર્કી અને બાંગ્લાદેશમાં નફાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને તુર્કીમાં ડોમિનોઝ માટે તેઓ અપસાઇડ્સની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. પરંતુ ખાસ કરીને તુર્કી લેરામાં જે કેશ ફ્લો વધવાને કારણે કરીને અને યુરોપના બિઝનેસમાં જે દેવું વધે છે તેનું જોખમ જે છે તે કરન્સીમાં જોવા મળી શકે છે. આ કારણસર તેમને અહીંયા સેલ્સની રેટિંગ આપી છે. એટલે તેમને વેચવા લેવાની સલાહ આપી છે. એટલે ઓવરઓલ ચાની ખાસ કરીને તો અહીંયા આપણે જોવાનું રહેશે કે એનબીએફસીસને લઈને અને એવેન્યુ સુપરમાર્ટને લઈને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર આપણી નજર રહેશે. જી તૃપ્તિ, આભાર.